આપણે ઘણી વખત જે પરાઠા બનાવતા હોય છે મેથીના, પાલકના, તો આપણે ડાયરેક્ટ લોટમાં એડ કરી અને બનાવતા હોય છે અને તેનાથી બિલકુલ પણ આપણે જે ભાજીનો પોષક તત્વો હોય છે તે આપણને મળી નથી રહેતા. તો આજે હું એવી અલગ રીતે ટ્રીક બતાવવાની છું. તમે એ રીતે બનાવશો તો તમને ભાજીના પોષક તત્વો તો ખૂબ સરસ રીતે મળી રહેશે. અને સાથે સાથે હું 4 ટિપ્સ તમારી સાથે શેર કરવાની છું. તેને તમે ફોલો કરશો તો તમારા જે પરાઠા છે તે એકદમ સરસ એવા સોફ્ટ અને એકદમ લેયરવાળા બનીને તૈયાર થશે. તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરી લઈએ. તો અહીંયા મેં 1 વાટકી પાલકની ભાજી લઈ લીધેલી છે. તેને એકદમ સરસ રીતે ઝીણી ઝીણી ચોપ કરી અને ધોઈને આપણે કોરી કરી લેવાની છે. પહેલાં જો તમને એવું લાગે કે ભીનાશ છે તો અહીંયા આ રીતે આપણે ટુવાલના મદદથી તેને થોડી સાફ કરી લેવાની, જેથી તેમાં મોઇશ્ચર હોય તે નીકળી જાય. અહીંયા આપણે એક મોટો થાળ લઈ લઈશું અને તેમાં આપણે એડ કરીશું 1/4 કપ દૂધ. અહીંયા આપણે નોર્મલ દૂધ હોય છે રૂમ ટેમ્પરેચર પર તે લેવાનું છે. ત્યારબાદ અહીંયા 1 ચમચી કાળા તલ અને 1 ચમચી પીસેલી ખાંડ. અહીંયા મારી 3 ટ્રીક છે. આ જે દૂધ, કાળા તલ અને અહીંયા પીસેલી ખાંડ. અને ચોથી ટ્રીક છે અહીંયા 1 ચમચી ચણાનો લોટ. ચણાના લોટને પણ આપણે એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું. જો તમે કાળા તલ ના ખાતા હોય તો તમે અહીંયા સફેદ તલ પણ યુઝ કરી શકો છો. અહીંયા આપણે બધું બેટર છે મિક્સ કરી અને તેને સાઈડમાં મૂકીશું. અહીંયા મારી 5મી ટ્રીક છે કે અહીંયા ઘઉંનો લોટ લીધો છે, તેમાં આપણે મીઠું આ રીતે એડ કરવાનું છે. આપણે જે મિશ્રણ તૈયાર કર્યું તેમાં આપણે એડ નથી કરવાનું, અહીંયા ઘઉંના લોટમાં એડ કરવાનું છે. બરાબર મિક્સ કરી લઈશું. જેટલા તમારે પરાઠા બનાવવા હોય એટલો તમારે ઘઉંનો લોટ લઈ લેવાનો. તો અહીંયા મેં 2 વાટકી ભરીને ઘઉંનો લોટ લીધો છે અને અહીંયા આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું તેમાં આપણે ઘઉંનો લોટ એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરીશું. અહીંયા આપણે 2 વાટકી ઘઉંનો લોટ લીધો છે, તો અહીંયા આપણે અડધી વાટકી પાણીની જરૂર પડશે. થોડું થોડું પાણી એડ કરી અને બરાબર લોટને મિક્સ કરી અને બાંધી લેવાનો છે. તો અહીંયા આપણો ડો છે તે એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે. તેમાં આપણે થોડું તેલ એડ કરી અને લોટને એકદમ સરસ રીતે મસળી લઈશું અને આપણે ઢાંકણ ઢાંકી 10 મિનિટ રેસ્ટ આપીશું. અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે. લોટ એકદમ સરસ એવો સોફ્ટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો અહીંયા એકદમ સ્ટ્રેચેબલ આપણો આ લોટ અત્યારે દેખાઈ રહ્યો છે. એકદમ સરસ એ લોટમાં ગ્લુટન રિલીઝ થશે એટલે આપણો લોટ છે તે એકદમ સરસ રીતે સોફ્ટ થશે અને સાથે સાથે આપણા પરાઠા છે તે પણ બહુ જ મસ્ત બનીને તૈયાર થશે. અહીંયા આપણે નાના નાના લુવા કરી લઈશું મીડિયમ સાઇઝના. જેટલા તમારે પરાઠા જે સાઇઝના બનાવવા હોય એ રીતે તમે અહીંયા લુવા કરી શકો છો. અહીંયા મેં 5 લુવા તૈયાર કરી લીધા છે. અહીંયા આપણે એક પાટી લઈ લઈશું અને આપણે લુવો લઈ અને કોરો લોટ છાંટી અને રોટલી વણી લઈશું. જે રીતે આપણે રોટલી વણતા હોય છે એ જ રીતે અહીંયા આપણે પરાઠાને પણ આ રીતે વણી લેવાનો છે. અહીંયા મેં એકદમ થિકનેસ એવી આપણે રોટલી વણી લીધેલી છે. એક મોટી સાઇઝમાં મેં રોટલી વણીને તૈયાર કરી લીધેલી છે. અહીંયા મેં મેલ્ટેડ ઘી લઈ લીધેલું છે. તમે ઘીની જગ્યા પર તેલ પણ લઈ શકો છો. અહીંયા આપણે આ રીતે રોટલી પર ઘી એડ કરીશું અને બરાબર લગાવી લઈશું. ઉપરથી થોડો કોરો લોટ છાંટીશું અને આપણે અહીંયા જે ભાજી આપણે લીધી હતી તે લગાવીશું. અહીંયા આ રીતે ભાજી એડ કરવાથી અને આ રીતે પરાઠા જો તમે બનાવશો તો જે ભાજીમાં પોષક તત્વો રહેલા છે તે તમને એકદમ સરસ રીતે મળી રહેશે. અહીંયા આપણે ડાયરેક્ટ જ્યારે બનાવતા હોય છે ત્યારે તેમાં પોષક તત્વો આપણને મળી નથી રહેતા અને આપણા અહીંયા આ રીતે આપણે પરાઠા બનાવવાના છીએ. તો એક વખત આ રીતે જરૂરથી તમે બનાવજો, બહુ જ મસ્ત બનીને તૈયાર થશે. અહીંયા મેં જે રીતે પળ વારેલા છે તમે જોઈ શકો છો વિડીયોમાં, એ રીતે તમારે પળ વાળી અને આ રીતે આપણે વણી લેવાની છે. તો અહીંયા આપણે આ રીતે લાંબી સાઇઝમાં રોટલીને વણવાની છે અને આપણે અડધી સાઇઝમાં આપણે કટ કરીશું અને આ રીતે રોલ વાળીશું. તો બંને બાજુથી આપણે અહીંયા રોલ વાળી લેવાના છે એટલે સરસ એવી આપણી લેયર્સ બનીને તૈયાર થશે અને
આપણા પરાઠા છે તે પણ એકદમ સરસ એવા ક્રિસ્પી તૈયાર થશે. તો અહીંયા મેં એ જ રીતે બધી જ રીતે અહીંયા આપણે રોલ આ રીતે વાળી લીધા છે અને 2 ભાગમાં ડિવાઈડ કરી લીધા છે. અહીંયા હું નાના પરાઠા 2 બનાવવાની છું, તો અહીંયા મેં અલગ અલગ કરી લીધા છે. જો તમારે અહીંયા મોટો પરાઠો બનાવીને તૈયાર કરવો હોય તો બંને લોહાને એકસાથે ભેગા કરી અને જોઈન કરી અને તમે આ પરાઠા વણી શકો છો. તો અહીંયા ઉપરથી મેં કાળા તલ લગાવી અને આ રીતે ચપટા કરી લીધા છે. એક લુઓ મેં સાઈડમાં મૂક્યો અને થોડો કોરો લોટ છાંટી અને પરાઠાને આપણે વણી લઈશું. તો અહીંયા મેં પરાઠાને એકદમ સરસ રીતે મીડિયમ સાઇઝમાં મેં વણી અને તૈયાર કરી લીધો છે. અહીંયા આપણે ડીશમાં મૂકી દઈશું અને બીજો આપણે જે લુઓ હતો તે લઈને આપણે ફરીથી એ જ રીતે વણી લેવાના છે. તો અહીંયા આપણા પરાઠા છે તે એકદમ સરસ રીતે વણીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આવી જઈશું ગેસ તરફ. તો અહીંયા મેં ગેસ ઉપર તવો મૂકી દીધો છે અને અહીંયા મેં એક મોટો પરાઠો પણ મેં તૈયાર કર્યો હતો લેયર્સવાળો. તો મેં અહીંયા પહેલાં મોટો પરાઠો મેં અહીંયા શેકી લીધો છે બંને બાજુથી અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ક્રિસ્પી પરાઠા બનીને તૈયાર થાય છે લેયર્સવાળા. અહીંયા ઉપરથી તમે તેલ ઘી તમને જે મનપસંદ હોય તે તમે લગાવી શકો છો. અહીંયા આપણે આ રીતે પરાઠા છે બંને બાજુ શેકાઈ જાય એટલે આપણે તેને ડીશમાં કાઢી લઈશું. અહીંયા હું બીજો પરાઠો જે નાનો બનાવ્યો હતો તે પણ આપણે એ જ પ્રોસેસથી આપણે બંને બાજુથી શેકી અને અહીંયા તેલ લગાવી અને તેને શેકી લઈશું. તો એક વખત આ રીતે તમે પરાઠા બનાવી શકો છો અને આ પરાઠાને તમે 3 થી 4 મહિના માટે સ્ટોર કરી શકો છો. ફ્રીઝરમાં તમારે સ્ટોર કરી અને તમને જ્યારે તમારે ખાવા હોય ત્યારે તમે શેકી અને ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ આજના આ પરાઠાની રેસીપી તમને કેવી લાગે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો અહીંયા તમે જોઈ શકો છો લેયર્સવાળા અહીંયા આપણા પરાઠા બનીને તૈયાર થયા છે. તમને હું તોડીને પણ બતાવી રહી છું એકદમ સરસ એવા. તો જરૂરથી ટ્રાય કરજો એક વખત અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. તો અહીંયા તમને આજની મેં ઘણી બધી ટ્રીક સાથે મેં તમને આજના આ પરાઠાની રેસીપી શેર કરી છે. તો એક વખત મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આવી જ રેસીપી સાથે અને આવા જ નવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીએ. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય, ટેક કેર.